મિત્રો એ મુજબ અને આપણા પાઠ્યપુસ્તકના આધારિત હવે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર એટલે ભારતના ઇતિહાસનું. જેમ કે આપણે અગાઉ પણ જોયું હતું કે મુખ્ય 3 એકમો, એમાંથી પહેલો એકમ એટલે કે એકમ 1 20મી સદી, વિશ્વ અને ભારત. તો એ એકમ 1 માંથી જ આપણે જો ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલું ચેપ્ટર એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. હવે ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય છે, ઉદ્ભવ છે, એના વિશે વાત કરી છે. હવે બ્રિટિશ સત્તા પહેલા આપણે અમુક બાબતોની સમજ મેળવવી પડે. જેમ કે તમે ધોરણ 8માં ભણી ગયા છો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે યુરોપિયન પ્રજાનું આગમન સાથી થાય છે, કયા કારણોસર થાય છે, એ પણ સમજવું જરૂરી છે. તો આખા ચેપ્ટરના આપણા જે મુખ્ય મુદ્દાઓ છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો એમાં પહેલો જ મુદ્દો આવશે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આઠમા ધોરણમાં સારી રીતે તમે એને સમજી ગયા છો કે યુરોપિયન પ્રજા છે એ ભારતમાં આવી હતી. શા માટે આવી હતી તો એના વિશે પણ થોડીક વિસ્તૃત નોંધ માહિતી આપણે જોઈએ તો એવી કઈ કઈ પ્રજા હતી યુરોપિયન પ્રજા કે જેનું ભારતમાં આગમન થયું હતું. તો મુખ્યત્વે જોઈએ પોર્ટુગીઝ પ્રજા, ત્યાર પછી ડચ પ્રજા, ત્યારબાદ અંગ્રેજો અને ફ્રેન્ચો. આ એ યુરોપિયન પ્રજા છે કે જે ભારતમાં આવી. હવે એ શા માટે આવી, એવું તો કઈ ઘટના બની, એવી તો કઈ વિશ્વ રાજકારણમાં મહત્વની બાબત બની કે જેને કારણે યુરોપિયન પ્રજા જે છે એને ભારત આવવું પડ્યું. તો એની પાછળનું એક મહત્વનું કારણ છે બનેલી એક ઘટના, જેના વિશે પણ તમે 8મા ધોરણમાં માહિતી મેળવી ગયા છો. ઈસવીસન 1453 તુર્ક મુસ્લિમો, તુર્ક એટલે કે તુર્કિસ્તાન જે છે એના જે મુસ્લિમો છે એને એક સ્થળ જેને કહેવાય છે કોન્સ્ટેન્ટિનોપલ, કોન્સ્ટેન્ટિનોપલ જેને હાલમાં આપણે અત્યારે ઇસ્તંબુલ તરીકે પણ ઓળખીએ છીએ, એ જીતી લીધું. 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક એવી ઘટના છે કે જેને કારણે નવા ભૌગોલિક સંશોધનના જે બીજ છે એ રોપાય છે. એ કેવી રીતે, શા માટે તો કે કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારી મથક હતું. આંતરરાષ્ટ્રીય વેપારી મથક, ટૂંકમાં કહીએ તો બજાર. કેવી બજાર હતી? આંતરરાષ્ટ્રીય, એટલે કે ઘણા બધા દેશના વેપારીઓ જે છે એ ત્યાં વેપાર કરવા આવતા. દાખલા તરીકે જોઈએ તો કે ભાઈ યુરોપ છે, આફ્રિકા છે, કે પછી એશિયાના દેશોમાં આપણે ભારત લઈ લઈએ તો યુરોપ છે, આફ્રિકા છે, ભારત અથવા તો એશિયાના જે દેશો છે એ પોતાના પ્રદેશમાં ઉત્પન્ન થતી જે ચીજ વસ્તુઓ છે એ વેચવા માટે અને જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ ખરીદવા માટે એ છે
બધા જ દેશના લોકો ક્યાં ભેગા થતા? કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે એક આંતરરાષ્ટ્રીય વેપારી મથક. હવે આમાં ઘણી બધી એવી બાબતો રહેલી છે, જેમ કે ભારત છે, તો આપણું ભારત જે છે એ એની અમુક એવી ચીજ વસ્તુઓ, દાખલા તરીકે મલમલ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મીઠું, તેજાના, મરી મસાલા. હવે ભારતની જે ચીજ વસ્તુ છે એ આપણા ભારતના વાયવ્ય સરહદેથી જમીન અને દરિયાઈ માર્ગે સીધી જ કોન્સ્ટેન્ટિનોપલ પહોંચી જતી. જમીન અથવા તો જળ માર્ગે એ સીધી જ કોન્સ્ટેન્ટિનોપલ પહોંચી જતી. તો યુરોપના લોકો જે છે એને ભારતની ચીજ વસ્તુઓ સીધી જ કોન્સ્ટેન્ટિનોપલથી મળી જતી. તો યુરોપના લોકો ભારતની આ બધી જ ચીજ વસ્તુઓથી ટેવાયેલા હતા, ટેવાઈ ગયા હતા. ટૂંકમાં કહીએ તો એને ચીજ વસ્તુ વિના ચાલે એમ હતું નહીં. તો આથી પણ બીજી બાબતની વાત કરીએ તો એ સમયે પ્રાચીન સમયથી જ આપણું જે ભારત છે એ આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કે પછી આધ્યાત્મિક ક્ષેત્રની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. અને ભારતનો જે વારસો છે એ પછી સાંસ્કૃતિક હોય કે આર્થિક સમૃદ્ધિ હોય, એને કારણે વિશ્વમાં ઘણા દેશની પ્રજા જે છે એ આકર્ષાઈને ભારત આવી છે. અને આ બધાને અંતે જો વાત કરીએ તો ભારતની ઘણી બધી ચીજ વસ્તુઓની જરૂરિયાત, કારણ કે જે જમીન વાયવ્ય સરહદે જે જમીન અને જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એટલે આંતરરાષ્ટ્રીય વેપારી મથક થઈ ગયું બંધ. હવે યુરોપના લોકો જે ભારતની જે ચીજ વસ્તુઓ છે એનાથી ટેવાયેલા હતા, એને એના વિના ચાલે એમ હતું નહીં. અને આ બધી જ બાબતોને કારણે એક નવું જ ભૌગોલિક સંશોધન જેને કહીએ વિશ્વ ઇતિહાસમાં, અને એ ભૌગોલિક સંશોધન એટલે ભારત તરફનો નવો જળમાર્ગ ની એક શોધ થઈ. હવે એ જળમાર્ગની શોધ કેવી રીતે થઈ એ આપણા પાઠ્યપુસ્તકમાં પણ થોડીક માહિતી આપી છે, અને અહીંયા પણ આપણે જોશું. હવે જે યુરોપિયન પ્રજા ભારત આવી છે તો વિદ્યાર્થી મિત્રો એમાં પોર્ટુગીઝ હતા. પ્રયત્ન તો ઘણા બધા લોકોએ કર્યા હતા. ટૂંકમાં કહીએ તો પ્રથમ પ્રયત્ન પોર્ટુગલ દેશના રાજા હતા પ્રિન્સ હેનરી. એની પ્રેરણા, એને જે બધા સમુદ્ર દરિયો ખેડનાર જે લોકો છે, નાવિક છે, એ બધાને પ્રેરણા પૂરી પાડી, પ્રોત્સાહન પૂરું પાડ્યું, આર્થિક રીતે પણ મદદ કરી કે ભાઈ જે પણ વ્યક્તિ બને એટલું ઝડપથી જો ભારત તરફનો નવો જળમાર્ગ શોધી દે તો ત્યાંથી જે ચીજ વસ્તુઓ છે એ અહીંયા યુરોપમાં આપણે લાવી અને વેચી શકીએ. ધન કમાવાની લાલસા, નફો મેળવવાની લાલસા પણ કહી શકીએ. તો આવા ઘણા બધા સાહસવીરોને મદદ કરવાની પ્રેરણા જે છે એ પોર્ટુગલના રાજા એ સમયે પ્રિન્સ હેનરી છે એને પૂરી પાડી હતી. હવે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, દાખલા તરીકે બાર્થોલોમ્યુ ડાયઝ, ત્યાર પછી ક્રિસ્ટોફર કોલમ્બસ, અને છેલ્લે વાસ્કો દ ગામા. તો ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન હવે શરૂ થઈ ગયો. એ પ્રયત્ન વિશે જો ટૂંકમાં સમજીએ તો સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાયસ જે છે
એ ભારત તરફનો જળમાર્ગ શોધવા નીકળે છે, પરંતુ એ ભારત પહોંચી શકતો નથી અને એ કેપ ઓફ ગુડ હોપ બાર્થોલોમ્યુ ડાયસ જે છે એ કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધે છે. બીજો જ એવો પ્રયત્ન કરે છે ક્રિસ્ટોફર કોલમ્બસ. કોલમ્બસ એક અલગ જ વિચારધારા ધરાવતો હતો. એવું વિચારતો હતો કે જો પૂર્વમાં જવું હોય તો પશ્ચિમમાંથી પણ જઈ શકાય, કારણ કે પૃથ્વી ગોળ છે. અને અંતે એ ભારત તરફની નવી શોધ માટે નીકળો પણ ખરા અને એ ભારતની જગ્યાએ અન્ય એક પ્રદેશમાં જઈ ચડ્યો જે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. ત્યાં જતા એને જેટલું ભારતના લોકો વિશે સાંભળ્યું હતું એવું જ વાતાવરણ, એવા જ લોકો અને એવો જ થોડો ઘણો પહેરવેશ એને જોવા મળે છે, જેને કારણે એ જગ્યાને હિન્દુસ્તાન જ માની બેઠો હતો. અથવા તો ટૂંકમાં કહીએ તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી એને એવું જ માન્યું કે હિન્દુસ્તાનનો સાચો શોધક જો કોઈ હોય તો એ હું છું, એવું એ કોલમ્બસ માનતો. પણ વાસ્તવિકતા કંઈક અલગ હતી. ફરી પાછા ત્યાં અમેરિગો વેસ્પુચી નામનો વ્યક્તિ પહોંચે છે અને એ સાબિત કરે છે કે ભાઈ આ ભારત નથી. એટલે એ અમેરિગો વેસ્પુચીના નામ ઉપરથી એ ખંડ જે છે એનું નામ અમેરિકા પડે છે. એટલે ક્રિસ્ટોફર કોલમ્બસ ઈસવીસન 1492 અમેરિકા ખંડની શોધ કરે છે. જુઓ, બાર્થોલોમ્યુ ડાયસ નીકળો તો કેપ ઓફ ગુડ હોપની ભૂસીર સુધી એ પહોંચ્યો તો. કોલમ્બસ અમેરિકા ખંડની શોધ કરી અને ત્યાર પછીના જે નાવિક સાહસિક છે એ છે વાસ્કો દ ગામા, જે પોર્ટુગલથી નીકળી અને કેપ ઓફ ગુડ હોપની ભૂસીર ફરતે ચક્કર લગાવી અને 22મી મે 1498 ના રોજ ભારતના કાલિકટ બંદરે પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારત તરફનો નવો જળમાર્ગની શોધ અને એમ પણ કહી શકીએ કે એક નવો જ ભૌગોલિક સંશોધન કે ભારત તરફનો નવો જળમાર્ગ. તો આવી રીતે યુરોપિયન પ્રજા જે છે એ ભારતમાં આવે છે. ત્યાર પછી એ કઈ કઈ રીતે શાસન કરે છે, કેવી કેવી રીતે એ સંસ્થાનોનું સ્થાપના કરે છે અને ત્યાર પછી એ સત્તામાં કેવી રીતે આવે છે એના વિશે પણ આપણે ટૂંકમાં પાઠ્યપુસ્તકના આધારે થોડીક ચર્ચા કરીએ. જોઈએ પાઠ્યપુસ્તકના આધારે આપણે એના વિશે. પાઠ્યપુસ્તકના આધારે અહીંયા સ્ક્રીન પર આપેલું જ છે. જેમ કે પ્રાચીન સમયથી ભારત જે છે એનો આર્થિક બાબત હોય, સાંસ્કૃતિક હોય કે પછી આધ્યાત્મિક હોય, તો એવી બાબતોમાં એ સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતું હતું. ત્યાર પછી વાત કરીએ તો ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી છે. એટલે વિશ્વની ઘણી બધી એવી પ્રજા છે જે આપણે હમણાં જ બોર્ડ પર જોઈ ગયા, જેમ કે પોર્ટુગીઝ છે, ડચ લોકો છે, પોર્ટુગલ દેશના પોર્ટુગીઝ, હોલેન્ડ કે નેધરલેન્ડના ડચ, ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચો. અહીંયા જ વાત પૂરી નથી થતી, કારણ કે વિશ્વ ઇતિહાસમાં ઘણી બધી એવી જે પ્રાચીન સંસ્કૃતિઓ છે એ પછી ભારતમાં કોઈ ને કોઈ સ્વરૂપે એ જોવા મળે છે. તો એના વિશે વિસ્તૃતમાં પછી આગળ જોશું. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના,
મલમલ, રેશમી, કાપડ, ઘડી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. એટલે આપણે કોન્સ્ટેન્ટિનોપલની વાત કરી, જે આંતરરાષ્ટ્રીય વેપારી મથક હતું. એ એક મહત્વનું સ્થાન હતું કે જ્યાં ભારતની ચીજ વસ્તુઓ યુરોપના લોકોને સરળતાથી પ્રાપ્ત થઈ જતી. એ પણ નકશામાં પણ આપેલી છે થોડીક માહિતી આપણા પાઠ્યપુસ્તકમાં, એ પણ આપણે જોશું સાથે સાથે. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જે જળમાર્ગ કે જમીન માર્ગ હતો એ થઈ ગયો બંધ. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો. એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ જેવું બંધ થયું તો લોકોને, યુરોપના લોકોને ભારતની ચીજ વસ્તુઓ વિના ચાલે એમ હતું નહીં. અને આમ એક ભૌગોલિક સંશોધનનો જે યુગ છે એની જાણે કે શરૂઆત થઈ. એના વિશે પણ પાઠ્યપુસ્તકમાં થોડુંક વિસ્તૃતમાં આપ્યું છે, જોઈએ એના વિશે. તો હવે ભારત આવવાના નવા જળમાર્ગ જે છે એની શોધ અને શરૂઆત વિશે જોઈએ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન આદર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયસ તો કે કેપ ઓફ ગુડ હોપની ભૂસીરની શોધ કરી. ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જે વાત કરી કે નવા જે સંશોધનો છે એમાં અલગ અલગ થયેલા પ્રયત્ન, અને એ પ્રયત્નમાં અલગ અલગ રીતે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટેના જે પ્રયત્ન થયા છે એના વિશે પણ નકશાને આધારે જરાક સમજીએ. જુઓ, અહીંયા ભારત આપેલું છે પહેલા, એટલે કે 1453માં જે આંતરરાષ્ટ્રીય ઘટના બની છે ત્યાર પહેલા શું થતું, તો કે ભારતની જે ચીજ વસ્તુઓ છે એ અહીંયાથી જળ માર્ગે કે જમીન માર્ગે એ સીધી જ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલ પહોંચી જતી. અને આંતરરાષ્ટ્રીય વેપારી મથક હોવાને કારણે યુરોપના જેટલા પણ દેશો છે એ બધાને ભારતની ચીજ વસ્તુ કોન્સ્ટેન્ટિનોપલથી મળી જતી સરળતાથી. પણ તુર્ક મુસ્લિમોએ કેન્દ્રમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે આંતરરાષ્ટ્રીય વેપારી મથક થઈ ગયું બંધ. હવે આ સ્થિતિમાં નવો જળમાર્ગ શોધવાની જરૂર પડે. એટલે કે સર્વપ્રથમ એ જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એમાં પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, એમાં પહેલો પ્રયત્ન કરે છે યુરોપના પોર્ટુગલથી બાર્થોલોમ્યુ ડાયસ. હવે એ બાર્થોલોમ્યુ ડાયસ જે છે એ અહીંયા આ એટલે કે આફ્રિકા ખંડ છે, આ આપણો એશિયા, અહીંયા યુરોપ આવેલો છે ઉપરની તરફ. યુરોપથી નીકળી આફ્રિકાના દક્ષિણ છેડે એટલે કે કેપ ઓફ ગુડ હોપ, આ એક ભૂશીર છે. ભૂશીર એટલે એક ઉચ્ચતમ ભાગ. તો બાર્થોલોમ્યુ ડાયસ જે છે એ અહીંયાથી કેપ ઓફ ગુડ હોપની ભૂશીર સુધી એ પહોંચે છે. હવે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર એટલે કે એક આશાવાદી ભૂશીર. બાર્થોલોમ્યુ ડાયસ જે છે એ ભારત પહોંચી શકતો નથી, પણ જેને પણ ભારત જવું છે એ અહીંયા કેપ ઓફ ગુડ હોપની જે ભૂશીર છે ત્યાં સુધી એ સરળતાથી પહોંચી શકે. એ રીતના પ્રયત્ન જે છે એ અહીંયા હાથ ધરવામાં આવ્યા હતા. તો એટલે એ બાર્થોલોમ્યુ ડાયસ જે છે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર સુધી પહોંચે છે. ત્યાર પછી
ત્યાં ઇટાલીથી જ, પોર્ટુગલ બાજુમાં આવેલું ઇટાલી છે, ત્યાંથી પણ એક વ્યક્તિ જે છે કોલંબસ, ક્રિસ્ટોફર કોલંબસ, ઇટાલીનો વતની હતો, એક સાહસિક નાવિક સાહસવીર હતો. એ પણ નીકળવા પ્રયત્ન કરે છે, પણ એ એવું માનતો હતો કે જો તમારે પૂર્વમાં જવું છે, બરોબર, નકશાની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉપરનો ભાગ છે એ ઉત્તર છે, નીચેનો દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો એ એવું માનતો હતો કે જો તમારે પૂર્વમાં આવવું હોય તો જરૂરી નથી કે તમે પૂર્વમાં જ જાઓ, પણ જો તમે પશ્ચિમમાં જાઓ તો પણ તમે અહીંયા પહોંચી શકો, કે પૂર્વમાં પહોંચી શકો. તો આવી વિચારધારાને આધારે ક્રિસ્ટોફર કોલંબસ નીકળે છે, પરંતુ એ ભારત પહોંચતા પહેલા જ આપણે જેમ વાત કરી એમ કે ભારત પહોંચી શકતો નથી, અને ભારતની જગ્યાએ એ એટલાન્ટિક સમુદ્રમાં આવેલ અત્યારે હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ ત્યાં જઈ પહોંચે છે, અને એ મૃત્યુ પર્યંત પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માને છે, પણ ખરેખર વાસ્તવિકતા એ હતી નહીં. હવે ત્યાર પછી પોર્ટુગલના લિસ્બન બંદરેથી વાસ્કો દ ગામા નીકળે છે. એ આફ્રિકાની ફરતે જે કેપ ઓફ ગુડ હોપની ભૂસીર છે એને ફરતે ચક્કર લગાવી અને મોઝામ્બિક બંદરે આવે છે. ત્યાંથી એ હિન્દ મહાસાગરમાં આવે છે. હિન્દ મહાસાગરમાં આવીને મોહમ્મદ ઇબ્ન મજીદ નામના વ્યક્તિને મળે છે, અને ત્યાંથી એ સીધો જ ભારતના કાલિકટ બંદરે પહોંચે છે. જામોરીન નામનો રાજા હોય છે, એની પાસે વેપાર કરવાની પરવાનગી લે છે, અને ધીમે ધીમે એ વેપાર કરે છે, સત્તા ઉપર આવે છે. એના વિશે પણ પાઠ્યપુસ્તકમાં માહિતી આપી છે. જોઈએ આગળ એના વિશે આપણે. ભારત આવવાનો જળમાર્ગ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ઈસવીસન 1498 ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિક, જામોરીન રાજાને સામુદ્રિક નામે પણ ઓળખાય છે, તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના જ કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. વિશ્વ ઇતિહાસની મહત્વની ઘટના, ભારત તરફનો નવો જળમાર્ગની શોધ, અને એને એક ભૌગોલિક સંશોધન તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને માત્ર ને માત્ર પોર્ટુગીઝો માટે જ નહીં, પરંતુ સમગ્ર યુરોપવાસીઓ માટે ભારતના જે દ્વાર છે એ દ્વાર ખુલી ગયા. અને હવે ભારતમાં આવતાની સાથે જ યુરોપિયન પ્રજા કઈ રીતે આગમન થાય છે, કઈ રીતે એ પેલા તો વેપાર કરે છે, અને સમય જતા એ સત્તામાં અથવા તો રાજ્યની બાબતમાં પણ હસ્તક્ષેપ કરે છે, એના વિશે પણ થોડીક માહિતી આપી છે. જોઈએ પાઠ્યપુસ્તકને આધારે એના વિશે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા જે છે આવી. હવે એ તો આપણને ખબર છે કે ભારત તરફનો નવો જળમાર્ગની શોધ કોણે કરી? પોર્ટુગીઝોએ. એટલે સૌ પ્રથમ પોર્ટુગીઝ કે ફિરંગી પ્રજા આવે છે. ત્યાર પછી આવ્યા બાદ 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. જો આવ્યા હતા માત્ર ને માત્ર વેપાર કરવા, પણ સમય જતા એ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ, અને સમય જતા એ વેપારમાં પણ હરીફાઈ ને આધારે એ સત્તા ઉપર પણ આવે છે, ને ઘણા બધા પ્રદેશોમાં એ પોતાની કોઠીઓ પણ સ્થાપે છે. તો આવી રીતે આટલા પ્રદેશો નિયંત્રણમાં લાવ્યા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે જે ઓલંદાઓ છે
અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. હવે પોર્ટુગીઝો જે વેપાર કરતા એનાથી આકર્ષાયા અને હોલેન્ડ એટલે કે હાલનું જે નેધરલેન્ડ છે એના ડચ લોકો છે એ પણ ભારતમાં આવે છે. તો વળી ડેનમાર્કની જે ડેનિશ પ્રજા છે એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. પણ આ બંને પ્રજા જે છે એ ઝાઝો સમય ભારતમાં રહેતી નથી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1600માં. ઇંગ્લેન્ડમાં એક કંપનીની સ્થાપના થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ત્યાંના વેપારીઓને ભારત સાથે વેપાર કરવો હતો. ઇંગ્લેન્ડની વાત છે. તો વળી ઇંગ્લેન્ડના જે રાણી છે એલિઝાબેથ એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી. એના વિશે પણ જોઈએ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. પરંતુ તેને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની પ્રથમ કોઠી સ્થાપી 1613માં. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રીતે અહીંયા ઈસવીસનો પણ આપેલી છે. ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા એકમ કસોટીનું આયોજન થાય તો ઘણી બધી બાબતો ઈસવીસન સ્વરૂપે પૂછાય છે. આપણે અલગ અલગ ચેપ્ટર જે ભણ્યા છીએ એમાં જે પ્રશ્નો લખવા માટે આપીએ છીએ તો હવે આ એક ઇતિહાસનું ચેપ્ટરની શરૂઆત થાય છે. તો ઇતિહાસના ચેપ્ટરમાં પણ ઈસવીસનોનું પ્રમાણ વધારે હશે. એને ખાસ યાદ રાખવી. યાદ રાખવા માટે આપણી જે બુક છે આપણે જે એફબી બનાવીએ છીએ એના પાછળના પેજમાં દરેક ચેપ્ટરની જેટલી પણ ઈસવીસનો આવે છે તો એ ઈસવીસનને સામે એની ઘટનાઓ લખવા માટે જો પ્રયત્ન કરીએ અથવા રફ બુકમાં લખીએ તો એ પણ સરળતાથી યાદ રહી જાય. હવે એ ઈસવીસનોની જો વાત કરીએ તો હમણાં જ આપણે જોયું ઈસવીસન 1600 તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. ઈસવીસન 1608 તો કે સર હોકિન્સ નામનો વ્યક્તિ ભારત આવે છે પણ એને પરવાનગી મળતી નથી. ઈસવીસન 1613માં અહીંયા સર હોકિન્સ જે છે એને શારજહાં છે એ પરવાનગી આપતા નથી. 1613માં ફરી પાછું એક અંગ્રેજી વહાણ આવે છે સર થોમસ રો. તો જહાંગીર તરફથી એમને પરવાનગી મળી જાય છે. હવે એ પરવાનગી મળે છે. સુરતમાં પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપે છે અંગ્રેજો અને ત્યારબાદ એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બ્રિટિશ શાસન હેઠળ આપણે કેટલા વર્ષ ગુલામ રહ્યા હતા. આ એ જ અંગ્રેજો છે. જોઈએ એના વિશે પાઠ્યપુસ્તકના આધારે વિસ્તૃતમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપ્યું 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું ઈસવીસન 1687માં. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ
યુરોપિયન પ્રજા ભારતમાં આવે છે વેપાર કરવા માટે, પણ ધીમે ધીમે એ પોતાનું જે વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, એ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ત્યાર પછી આપણે વાત કરી પોર્ટુગીઝોની, હોલેન્ડના ડચ લોકોની. ત્યાર પછી ફ્રેન્ચો જે છે એ પણ ફ્રાન્સના વતનીઓ એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. એના વિશે પણ થોડીક માહિતી આપી છે, જોઈએ. 1668 ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેને સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવી બાબતોને રજૂ કરવામાં આવી છે, જેમ કે જે યુરોપિયન પ્રજા ભારતમાં આવી, જેમ કે પોર્ટુગીઝો, તો તમે 8મામાં એના વિશે માહિતી મેળવી ગયા છો કે મુંબઈ અને ગોવા તરફ આગળ વધતા હતા. એ સમયે શારજહાંના જે સુબા છે એમણે જાણ કરી કે ભાઈ આ પોર્ટુગીઝો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે. તો શારજહાંને ગુસ્સો આવ્યો અને એ સમયગાળા દરમિયાન એ પોર્ટુગીઝોની જે વેપારી કોઠીઓ છે હુમલો કરી એની હોડીઓ સળગાવી દીધી, એની કોઠીઓ તોડી પાડી. છતાં પણ પોર્ટુગીઝો પાસે ગોવા, દીવ અને દમણ જેવી વસાહતો જે છે એ પોર્ટુગીઝ વસાહત તરીકે ઓળખાતી. ત્યાર પછી આવ્યા હતા ડચ લોકો, એટલે કે હોલેન્ડ કે નેધરલેન્ડના, પણ એ તો થોડોક સમય અલગ અલગ જગ્યાએ પોતાની વેપારી કોઠી સ્થાપી અને પછી એ કાયમને માટે વિદાય થઈ ગયા. ત્યાર પછી અંગ્રેજો. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ટૂંકમાં કહીએ તો સૌથી વધુ સમય માટે, અથવા તો જો સર્વોપરી કહીએ તો એ સર્વોપરી જો કોઈ સત્તા રહી હોય તો એ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ત્યાર પછી જે ફ્રેન્ચોની વાત કરીએ છીએ, ફ્રેન્ચો જે ભારતમાં આવ્યા હતા ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. 1659માં એ ભારત આવ્યા હતા અને ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો બંને વચ્ચે યુદ્ધો પણ થયા હતા, જેને કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ યુદ્ધ દરમિયાન, આ પરિસ્થિતિ દરમિયાન ફ્રેન્ચો જે છે એ ફાવી શક્યા નહીં અને અંગ્રેજો જે છે એ ફ્રેન્ચો ઉપર આવી રહ્યા, જેમાં ફ્રેન્ચોની હાર થઈ. અને ફ્રેન્ચો પાસે છતાં પણ માહે, યનમ, ચંદ્રનગર, કરૈકલ અને પોંડિચેરી જેવા પ્રદેશો જે છે એ ફ્રેન્ચો પાસે વસાહતો સ્વરૂપે જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ પરિણામ પ્રાપ્ત થાય છે. યુરોપિયન પ્રજા આવે છે તો વેપાર કરવા માટે, પરંતુ સમય જતા એ રાજ્યની વહીવટી બાબતોમાં પણ ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ કરે છે અને એ કેવી રીતે હસ્તક્ષેપ કરીને સત્તા પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન હાથ ધરે છે એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં થોડીક માહિતી આપી છે. એટલે કે આગળનો ટોપિક આપણે જોઈએ તો પ્લાસીનું યુદ્ધ